સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કે જ્યાં છેલ્લા 3 વર્ષથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ધૂળેટી પર્વ હોય ત્યારે ધૂળેટી પર્વને લઈ મંદિર વિભાગ દ્વારા ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્ય છે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરનું આ પટાંગણ છે કે જ્યાં લાખોની સંખ્યામાં હરિભક્તો અહીંયા રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે। શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરની અંદર દરેક તહેવાર ઉજવાય છે, એમાં ખાસ કરીને ધૂળેટીનો તહેવાર બહુ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। એની અંદર અમે સૌ ભક્તો ભાગ લઈએ છીએ અને આજે અમે ખૂબ ધામધૂમથી રંગોળી અને ધૂળેટી રમ્યા છીએ અને દાદાના આજે ખૂબ સરસ વાઘા છે અને એમના દર્શન કર્યા છે અને ખૂબ જ આનંદ થયો છે। અને આકાશની અંદર એટલા બધા 7 રંગ જે સપ્તરંગી છે એ ટાઈપનું આખું આકાશ આમ રંગે બેરંગી થઈ ગયું છે અને કલરથી આખું ગુંજી ઉઠ્યું છે। વાલા ભક્તો, દાદાના દરબારની અંદર ભવ્યાથી ભવ્ય 51,000 કિલો રંગથી દાદાના રંગે સંતોના સંગે આજે લાખો ભક્તો દાદાના રંગે રંગાણા। સવારના પોરથી ગઈકાલે રાતથી જ આખા ગામની અંદર કાંઈ રૂમ રહેવાનું કંઈ મળતું નથી, એટલા બધા ભક્તો આવી ગયા, હોલ બધા ખીચોખીચ છે। પણ દાદાના ભક્તોને એટલો બધો આનંદ ઉત્સાહ છે। અહીંયા જમવાની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે, નાહવાની વ્યવસ્થા છે અને રમવાની અને રંગે રમવાની વ્યવસ્થા છે। તો સમગ્ર ભારતવાસીઓને મારે દાદાના ચરણોમાં પ્રાર્થના છે કે સમગ્ર ભારત વર્ષ દાદાના રંગે રંગાય અને કાયમ ભારત વર્ષનું જીવન રંગીન અને રંગીત બન્યું રહે। આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર કે ભક્તો કેટલા ઉત્સાહથી દાદાને ત્યાં પધાર્યા છે। નાના બાળકથી માંડીને 80 વર્ષના બાપા સુધી દાદાના રંગે રંગાવવા માટે એટલા બધા ઉત્સાહી છે અને સંતો પણ ઉત્સાહથી બધા ભક્તોને દાદાના રંગે રંગી રહ્યા છે। ખાસ કરીને વિશેષતાની જો વાત કરવામાં આવે તો 51,000 કિલોનો નેચરલ રંગ અહીંયા લાવવામાં આવ્યો છે। તેનાથી હરિભક્તો એકબીજા પર રંગો નાખીને ભવ્ય દાદા સાથેના રંગોત્સવની ઉજવણી કરવામાં આવ્યો છે। વિશેષ જો વાત કરવામાં આવે તો 400 જેટલા અહીંયા બ્લાસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે, એટલે કે ખૂબ જ આનંદ અહીંયા હરિભક્તોમાં જોવા મળી રહ્યો છે। દર વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો છે તે અહીંયા ઉમટી પડ્યા છે અને રંગોત્સવની ઉજવણીનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર।